સુરતના પાંડેસરા ખાતે 2 દિવસ અગાઉ જેલમાંથી છૂટીને આવેલા આરોપીએ અન્યનો સાથે મળી યુવાનની કરાયેલી ઘાતકી હત્યા મામલે પોલીસે 3 બાળ કિશોર સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર. સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ ખાતે શુક્રવારના રોજ સંદીપ ભોલે નામના યુવાનની ઘાતકી હત્યા કરાઈ. હત્યાકાંડમાં માથાભારે અને 2 દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને આવેલા અવધેશ સાહનીનું નામ સામે આવ્યું. અવધેશ સાહનીએ પંટોરો સાથે મળી સંદીપ પર ચપ્પુ વડે ઉપરાછપરી હુમલો કરી હત્યા કરી ભાગી છૂટ્યા. પુણેથી સુરતમાં સંબંધીઓને મળવા આવ્યો. રાત્રે વતન જવાનો હતો તે પહેલા જ સંદીપની હત્યા કરી દેવાઈ. આ મામલે પાંડેસરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યાકાંડમાં સંડોવાયેલા 3 બાળ કિશોર સહિત 7 હત્યારાઓને ઝડપી પાડ્યા. મુખ્ય સૂત્રધાર એવો અવધેશ સાહની ભાગી छूटता તેને ઝડપી પાડવા चक्रों गतिमान કર્યા. कुछ दिनों पहले पांडेसरा पुलिस स्टेशन के वडोद गांव में एक मर्डर का बनाव बना था, जिसमें कि 10 लोगों ने मिलकर एक व्यक्ति की हत्या की है और इन 10 लोगों में से कई लोगों का कुछ गुनाहित इतिहास भी रहा है और इन 10 लोगों में से 7 लोगों को अभी तक अरेस्ट किया जा चुका है. इन 7 लोगों में से 3 लोग जुवेनाइल हैं और बाकी अभी 3 आरोपी, जिसमें कि मुख्य आरोपी अवधेश साहनी भी शामिल है, वो तीनों अभी वांटेड है और उनको धरपकड़ करने की तजवीज पूरी तरह से चालू है. और जो वांटेड आरोपी है वो अभी पासा में राजकोट जेल में था और जिस दिन ये मर्डर का बनाव बना है उस दिन ही वो सुबह में सूरत शहर में वापस आया था और उसके बाद उसने इस घटना को अंजाम दिया है और आगे की कार्यवाही पांडेसरा पुलिस के द्वारा अभी चालू है. मरने वाला कौन था, वजह क्या था? सुरेश. ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.